પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય હૃદયના સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 1 વિશેષ પ્રભુનો આભાર માનીએ કે ગયા મહિનામાં ઈશ્વર આપણે સાચવી રાખી સંભાળી રાખ્યા, અને આ મહિનામાં પણ પ્રભુ આપણને સાચવી રાખી સંભાળી રાખે, દરેકને સારી તંદુરસ્ત બક્ષે, અને હંમેશા આપણે દરેક કાર્યમાં સફળતા બક્ષે, અને હંમેશા આખા મહિનામાં આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રભુના રક્ષણમાં રહીએ. સાથે સાથે વિશેષ કેરલા માટે વિશે પ્રાર્થના કરીએ કે કેરળમાં આપણે જાણીએ છીએ, આ દિવસમાં જોઈએ છીએ પુષ્કળ વરસાદ છે. અત્યાર સુધી રિપોર્ટ એવું કહે છે 165 જેટલા માણસો મરી ગયા છે, 85 જેટલા માણસો ગાયબ છે, અને ઘણા બધા ઘર બધું નુકસાન થયું છે, અને હજુ વરસાદ પડે છે. એટલે ઈશ્વર એમને દયા બતાવે, સાથે સાથે લોકો અને જે સરકાર હોય એમને મદદરૂપ થાય, અને આ લોકોનું તકલીફ જલ્દીથી દૂર થઈ જાય અને સામાન્ય જીવન જીવે, એટલા માટે વિશે પ્રાર્થના કરીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 13મો અધ્યાય 47થી 53મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે, અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે, અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસોથી ખરાબ માણસોને જુદા પાડશે, અને તેમને ભડભડતા અગ્નિમાં નાખશે, અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વરનું રાજ્ય સમજાવવા માટે માથીના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 7 દૃષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ એ લોકોને સમજાવે છે, અને અલગ દૃષ્ટાંત જે એમને શિષ્ય સમજ્યા નહીં, અલગ એમને બોલાવીને સમજાવે છે. આ દૃષ્ટાંતોમાં ઈશ્વરના સ્વભાવ શું છે એ બતાવે છે, અને સાથે સાથે આપણે કેવી રીતે તૈયાર થવાનું છે એ બતાવે છે. આજના દૃષ્ટાંત અમુક દિવસ પહેલાં આપણે જોયું હતું, ઘાસ અને ઘઉં દૃષ્ટાંત. જેવી રીતે ઘાસ અલગ કરવામાં આવે છે, ઘઉં કોટારો ભરવામાં આવે છે, અને એવી જ રીતે આજે આ ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણે બધા આ દુનિયામાં જીવીએ છીએ. આ બધા દૃષ્ટાંતો આપણને અલગ અલગ સત્ય આપણને જણાવે છે. આપણે બધા જાગૃત રહેવાનું છે, અને દુનિયામાં ઘણું અનિષ્ટ છે, ખરાબ છે, ભૂંડું છે, એનાથી આપણે સાવધાન રહેવાનું છે. એટલે આજના શુભ સંદેશમાં ખાસ કરીને પ્રભુ આપણે આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરણા આપે છે. આ દૃષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ આપણને ડરાવવા માગતા નહીં, પણ આ દૃષ્ટાંત દ્વારા આપણે હંમેશા ઈશ્વરમાં જીવન જીવવા માટે, ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે જીવવા માટે, માત્ર દુનિયાવી વસ્તુમાં ડૂબી જવા નહીં, પણ ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે આપણે જીવીએ, ત્યારે આપણે જે ફાઇનલમાં જે થવાનું છે કે ત્યાં સારા લોકો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરે છે, એમ કરીને પ્રભુ સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જેવી રીતે શિક્ષણ પાઠ બનાવ્યા પછી પૂછે છે, તમે સમજ્યા? એવી જ રીતે પ્રભુ ઈસુ પણ આ શિષ્યોને પૂછે છે, આ બધું તમે સમજ્યા? તેઓ કહે છે, હા સમજ્યા. કારણ કે આ શિષ્ય ફરી ઈશ્વરના રાજ્ય શું છે એ શીખવાડવાનું છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્ર પાઠ આપણે બતાવે છે, ઈશ્વર છેલ્લે ન્યાયાધીશ તરીકે આવવાના છે. એટલે આપણે એમની સામે ઊભા રહેવાની એમથી ડરવા નહીં, પણ અત્યારથી યોગ્ય જીવન જીવીએ, ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે ધર્મિષ્ઠ જીવન જીવીએ. જેવી રીતે માથીના ગ્રંથમાં 6 અધ્યાયમાં 33મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમે સૌથી પહેલાં
ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છાયેલા ધર્માચરણની પાછળ પડો, જેથી કરી આપણે ઈશ્વરના રાજ્યમાં હંમેશા માટે એ અત્યંત જીવન, આનંદ જીવન આપણે જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈએ બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય દિવ્ય દયાના સંદેશ બાબતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.